નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની। અમદાવાદના મેમનગર પાસે બીઆરટીએસ બસમાં આગ લાગી છે। બીઆરટીએસ બસમાં આગ લાગતા રોડ પર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ફાયરની ટીમને જાણ કરતા 4 ગાડીઓ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી। બાજુમાંથી આઈસર પસાર થતા તેમાં પણ આગ લાગી ગઈ હતી। સમયસર ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। નવરંગપુરા ફાયર સ્ટેશનને 19 ને 18 કલાકે એક મેસેજ આવ્યો હતો કે બીઆરટીએસ બસમાં આગ છે વાળીનાથ ચોક બસ સ્ટેન્ડ પાસે। તો ત્યાંથી ટીમ સાથે 4 વાહનો રવાના થયેલ હતા। સ્થળ પર આવતા બીઆરટીએસ બસમાંથી પેસેન્જરો સલામત રીતે ઉતરી ગયેલ હતા અને બાજુમાં એક કોરુગેટેડ બોક્સ જે છે ભરેલી ટ્રક જતી હતી, એ ટ્રકની પણ ફાયર લાગી ગઈ હતી। એ ટ્રક પેટ્રોલ પંપથી આગળ હતી, એટલે પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખી પેરેલલ બંને વાહનોને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી। બાજુમાં પેટ્રોલ પંપ પણ હતો। તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી, પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે કોઈ જાનહાનિ વગર સંપૂર્ણ કોલ ઓલમોસ્ટ કંટ્રોલ થઈ ગયેલ છે। મેમનગર ખાતે વાડીનાથ ચોક પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જે બીઆરટીએસ બસ છે તેમાં અચાનક આગ લાગી હતી। બીઆરટીએસ બસની બાજુમાં જે ટેમ્પો જતો હતો તેમાં પણ આગ લાગી હતી ને બાજુમાં પેટ્રોલ પંપ હતું, એટલે વિકટ પરિસ્થિતિમાં આગ લાગી હતી ને જ્યારે ફાયરની ટીમને 7 અને 18 મિનિટે કોલ આવે છે, ત્યારબાદ જે ફાયરની એક ઉપરાઉપરી ગાડીઓ અહીં આવી પહોંચે છે ને ખાસ બીઆરટીએસ બસમાં આગ મેળવવાનો જે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ સતત ચાલુ હોય છે ને ત્યારે બીઆરટીએસ બસમાં આગનો જે કાબુ છે મેળવી લેવાયો છે, પરંતુ કોઈ પણ પેસેન્જરોને જે કોઈ નુકસાની નથી થઈ કે કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા પેસેન્જરો ઉતરી ગયા હતા અને ખાસ બીઆરટીએસ બસ આપ જોઈ શકો છો આખી બળીને ખાખ થઈ ગઈ હતી। એની બાજુમાંથી એક જે ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તેમાં પણ આગ લાગી હતી ને ટેમ્પો ચાલુ ટેમ્પો હતો ને બાજુમાં પેટ્રોલ પંપ આવેલું હતું। આ બધી ઘટનાઓ વચ્ચે ખાસ બીઆરટીએસની જે આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ હતો, પરંતુ ફાયરની સૂઝબૂછને લીધે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, મેમનગર, અમદાવાદ।